શાખા મહિલા મંડળ અને મેલડી માતા પરિવાર દ્વારા આયોજિત અસ્તમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિરે પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક મેલડી માતાના મંદિરે માઈ ભક્તો માટે રવિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। ત્યારે માઈ ભક્તો ખૂબ જ આશાપૂર્વક મેલડી માતાના દર્શન કરવા માટે ખુલ્લા પગે મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે। વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મેલડી માતાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે। ત્યારે મેલડી માતા પરિવાર દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરવાથી 3 જિંદગીને બચાવી શકાય છે। રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે। લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી બીમારી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે। નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે। આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે। રક્તદાનથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદરૂપ બની શકાય છે, જેને લઈને આજે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી। અમે ગુપ્તા સમાજના માણસો છે, મા તુરૈયા શાખા સભા કહેવાય ને છેલ્લા 8 વર્ષથી અમે કરીએ છીએ ને આ વખતે અમે મેલડી માતાના મંદિરમાં મેલડી માતાના સહયોગથી અહીંયા આગળ માંડવીના નીચે બરાબર કરી રહ્યા છે ને આજે પબ્લિકનો રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે। આપણો પરિચય? મારું નામ સુરેન્દ્ર ગુપ્તા છે, મા તુરૈયા શાખા સભા વડોદરા ગુજરાતનું પ્રમુખ છું। આ વડોદરા શહેરમાં મેલડી માતાનું મંદિર આવેલું છે, ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। રવિવાર બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે। ભારી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે ને મંદિર તરફથી બ્લડ કેમ્પ રાખવામાં આવેલો છે, બ્લડ ડોનેટનો। આજે 23/6ના રોજ રવિવારના રોજ બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવ્યો છે। ભક્તોને અમે કહીએ છીએ જેને બ્લડ આપવું હોય તો અવશ્ય આપી શકે છે ને કોઈનો જીવ બચતો હોય તો તમે બ્લડ ડોનેટ કરો તો સારું ને અમે મેલડી પરિવાર તરફથી આ કેમ્પ પહેલી વખત રાખવામાં આવેલો છે બ્લડ કેમ્પનો ને અમને સાથ સહકાર મળે પબ્લિકનો ને અમને હિંમત આવે ને બીજી વખત આવો મોટો ભવ્ય પ્રોગ્રામ થાય એવી અમે આશા રાખીએ છીએ।